મારું નામ હુંબલ અમિત પુનાભાઈ. બાટવા મોરબી બાટવા રૂટની બસ હતી અને અમે ધોરાજીથી વેબ્રિજ પાસેથી પેસેન્જર બેસાડીને નીકળ્યા હતા. એમાં ત્યાંથી સામેથી વાહન આવતા હતા અને આ ગાડીની સામેથી અમે જતા હતા. એને હિસાબે કાચો રસ્તો હોવાને કારણે ગાડી સ્લીપ થી બ્રેક થઈ ગઈ હોવા છતાંય ગાડી સ્લીપ થી બરોબર ને એને હિસાબે ગટરમાં ઉતરી ગઈ. હા, ડાયવર્ઝન ને હિસાબે કાચો રસ્તો હતો બરોબર, સમસમું વાહન મળ્યું એને હિસાબે મેં સાઈડમાં લીધી તો ગાડી નીચે લસરી ગઈ. 32. અત્યારે તમે ક્યાં છો? અત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલ. ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે જુનાગઢ રોડ પેટ્રોલ પંપ નજીક એક બસ પલટી મારી ગયેલ હોય, જેમાં સારવાર અર્થે ટોટલ 20 દર્દીઓ આવેલ છે. જે દર્દીઓને તપાસતા સામાન્ય મૂંઢ ઈજાઓ જોવા મળેલ છે. વધુમાં દર્દીના એક્સરેની કાર્યવાહી ચાલુ છે. ત્યારબાદ ફાઇનલી આપણને કેટલા દર્દી ગંભીર છે એ ખ્યાલ આવશે. તમારું નામ? મનીષ. કઈ બસ હતી, ક્યાંથી ક્યાં જતી હતી ને તમે ક્યાં જતા? બસ હતી મોરબી બાટવા. હું ગોંડલથી બેઠો હતો, માણાવદર જવાનું હતું. ક્યાં કારણોસર પલટી મારી ગઈ? સામેથી વાહન આવતા હતા, રોડ નાનો હતો, લસરી જાય એમ હતું. 2-3 ફેરી ડ્રાઈવરે ટ્રાય કરી કાઢવાની, પણ હા, ડ્રાઈવર ઉપરથી સ્લીપ થઈ. કેટલા પેસેન્જર હતા અંદાજે? ફૂલ ભરી હતી સાહેબ, એ તો આપણને ના ખબર હોય.